ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી માહિતી અનુસાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર રાજેન્દ્ર કાપડિયાનું નામ જાહેર કરાયું છે। કાપડિયા હવે સમિતિના નવા અધ્યક્ષ બન્યા છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીનું નામ જાહેર કરાયું છે। નગર શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંजना ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસો પહેલાં કથિત પત્રિકા કાંડ નામે ઉછળતા શિક્ષણ સમિતિના તત્કાલીન અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું હતું। ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ બોર્ડની કાર્યવાહી સંભાળી હતી। राजेंद्र धनसुखलाल कापड़िया, રહેવાનો અંબાનગર। આજ રોજ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ છે, એ બદલ હું અમારા શીર્ષક નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ, શહેર અધ્યક્ષ નિરંજનભાઈ જાજમેરા, મહામંત્રી શ્રી કાલુભાઈ, આપણે કિશોરભાઈ અને મુકેશભાઈ તથા સૌ મને પ્રમોટ કરવાવાળાનો આભાર માનું છું। અને આગામી ભવિષ્યમાં હવે નવા મારા તમથી દરેક સભ્યોને સાથે રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે કંઈક સારું કરવાની અમે બધા પ્રયત્ન કરીશું। અને કદાચના કોઈ ખોટ રહી ગઈ હોય તો એને સુધારવાના પ્રયત્ન કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા સભ્યો ને લગભગ 5-6 સભ્યો મારાથી સિનિયર છે, મારાથી સારું જાણે છે, માજી કોર્પોરેટર રહી ચૂક્યા છે। એ લોકોના સાથ સહકારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આગળ ધપાવવાના પ્રયત્ન કરીશું। રાજેન્દ્ર કાપડિયાના નામની અધ્યક્ષ પદ માટે દરખાસ્ત નગર શિક્ષણ સમિતિના સભ્ય યશોધર દેસાઈએ કરી હતી। અન્ય સભ્ય સંજય પાટીલે યશોધર દેસાઈની દરખાસ્તને ટેકો જાહેર કર્યો હતો, જ્યારે કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસા માટે કોઈ દરખાસ્ત આવી ન હતી, જેને લઈ રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા। થેન્ક યુ સર, થેન્ક યુ। હા, આજે મને ઉપાધ્યક્ષ પદની જે જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ પાર્ટીનું સાહેબ શ્રી CR પાટીલ સર, રંजना સર, મુકેશભાઈ, બિંદલ સર, કાલુભાઈ, સૌનો ખૂબ ખૂબ આભાર। અને એ જવાબદારી અમને સુપેરે પાર પાડવાની ઈશ્વર શક્તિ આપે અને અમે સૌ બાળકોના હિત માટે અમારાથી જેટલું બને એટલું અમે કરવાની કોશિશ કરીશું। અત્યાર સુધી પણ અમે ઘણા સારા કાર્યો સમિતિએ કર્યા છે અને અમે સૌ સભ્યો મળીને સૌના સાથ સહકારથી સમિતિને આગળ વધારીશું અને ખૂબ સરસ કાર્ય કરીશું એવી અમારી ઈચ્છા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।